હેલો ફ્રેન્ડ્સ, ફિટનેસ વર્કઆઉટમાં આપણે આજે કેટલીક નવી એક્સરસાઇઝ શીખીશું, જેમાં સૌપ્રથમ આપણે આ રીતના સૂવાનું છે અને સૂતા પછી એક પગ આપણો સીધો છે, બીજો પગ ઢીંચણમાંથી આ રીતના વાળવાનો છે. આ રીતના આપણા બંને પગ વારાફરતી સાયકલ ચલાવતા હોય તે રીતના આ એક્સરસાઇઝ કરવાની છે. આપણું માથું થોડુંક અધર છે અને આપણે ટોટલી વજન આપણું પીઠ પર રાખવાનું છે. તો મિત્રો, આ એક્સરસાઇઝ કરવાથી આપણી માંસપેશીઓ જે છે મજબૂત, જાંઘની માંસપેશીઓ મજબૂત બને છે અને આપણા પગને મજબૂતાઈ બને છે. તો મિત્રો, આના પછીની એક્સરસાઇઝ છે સ્ટીલ માઉન્ટેન ક્લાઇમ્બર્સ એક્સરસાઇઝ, જેમાં સૌપ્રથમ હાથ અને બંને પગ પર ટોટલી વજન છે આપણું. એક પગ આપણે આ રીતના આગળ વાળવાનો છે અને એ જ રીતના આપણે બીજો પગ વાળીશું. તો મિત્રો, કન્ટિન્યુ આ એક્સરસાઇઝ કરવાની છે. આ એક્સરસાઇઝ એક કાર્ડિયો વ્યાયામ એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ કરવાથી આપણી બોડીમાંથી જે વધારાની ચરબી હોય છે તે ચરબી ઓછી કરવામાં આ એક્સરસાઇઝ બહુ જ ઉપયોગી એક્સરસાઇઝ છે. તો મિત્રો, આના પછીની એક્સરસાઇઝ છે જેમાં આપણે સૌપ્રથમ બંને પગ ઉપરની તરફ આ રીતના સીધા રાખીએ છીએ ઉપર, અને આપણા બંને હાથને આ રીતના ટો ટચ કરવાના છે, આપણા પંજાને ટચ કરવાના છે આ રીતના. તો મિત્રો, આ એક્સરસાઇઝ કરવાથી આપણા પેટના મસલ્સ જે છે એ મજબૂત બને છે. જો મિત્રો, આ એક્સરસાઇઝ કરવાથી આપણું પેટ સૌથી મેઇન પાર્ટ છે આપણો જે છે પેટ છે. જો પેટમાં જ આપણે પ્રોબ્લેમો વધારે પડતી હશે, પેટની ચરબી વધારે હશે, તો ઘણી બધી આપણી બોડીમાં પ્રોબ્લેમો ઊભી થશે. તો સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે જેમાં આપણે આ એક્સરસાઇઝ કરીને આપણું પેટની જે મસલ્સ છે મજબૂત બનાવીએ. તો આ એક્સરસાઇઝ આપણે કરીશું. તો મિત્રો, નેક્સ્ટ એક્સરસાઇઝ છે જેમાં આપણે સૌપ્રથમ સૂવાનું છે અને આપણા બંને હાથ ઉપરની તરફ સીધા રાખવાના છે, બંને પગ સીધા છે. આપણે ક્રોસમાં જમણો હાથ અને ડાબો પગ ટચ કરવાનો છે આ રીતના. એ જ રીતના ડાબો પગ અને જમણો હાથ એ રીતના આપણે કન્ટિન્યુ બંને વારાફરતી આ એક્સરસાઇઝ કરીશું. આ એક્સરસાઇઝ કરવાથી પણ આપણા જે મસલ્સ છે મજબૂત બને છે, તેમજ આ એક્સરસાઇઝ આપણા શરીર માટે બહુ જ બેનિફિટ આ એક્સરસાઇઝથી પણ થાય છે. તો મિત્રો, નેક્સ્ટ એક્સરસાઇઝ છે જેમાં આપણે સૌપ્રથમ બેસવાનું છે અને બેસ્યા પછી આપણા જે બંને હાથ જે છે એ પાછળની તરફ રાખવાના છે, અને પાછળની તરફ રાખ્યા પછી ટોટલી વજન જે છે આપણું હાથ પર છે અને આપણા ઢીંચણ બંને આ રીતના ઉઠાવવાના છે અને આગળની તરફ આ રીતના ખેંચવાના છે. આ રીતના આપણે આ એક્સરસાઇઝ કરીશું. તો મિત્રો, આ એક્સરસાઇઝ પણ આપણા પેટ માટે બહુ જ ફાયદાકારક છે, તેમજ પગની અને હાથની માંસપેશીઓ મજબૂત બને છે આ એક્સરસાઇઝથી.